નમસ્કાર દોસ્તો ઘણી બધી એવી વાતો છે યાર. એ હું જ્યારે એકલો બેસું છું ને ત્યારે વિચારું છું કે યાર કદાચ આવું હતું તો, કદાચ આ ના થતું તો. એટલે ઘણી એવી વાતો છે એ તમારા મનમાં પણ હશે કે યાર આ વસ્તુ કઈ રીતે આ શક્ય છે, અને કદાચ આ ન હતું તો. આ ઘણા બધા પ્રશ્નો છે, તમને હું એક્ઝામ્પલ તરીકે પણ સમજાવવાની કોશિશ કરી. મિત્રો, અમુક સ્થળો પર જે રીતે મોબાઈલ નેટવર્ક નથી પકડતું, ત્યાં નેટ પણ નથી ચાલતું, ને અમુક જગ્યા પર ફોન પર વાત પણ નથી થતી મિત્રો. તો એ બાબતને લઈને મને મનમાં પ્રશ્ન એવો થયો કે કદાચ જે રીતે નેટવર્ક મોબાઈલ નથી પકડતો ને, એ રીતે કદાચ આપણું આ ઇલેક્ટ્રિક લાઇટ એ પણ કદાચ નેટવર્કથી ચાલતું તો એ નેટવર્કથી ચાલતું તો કોઈ જગ્યાએ આપણે મકાન સમજી લો લાખો રૂપિયા ખર્ચ કરીને બનાવી દીધું, અને ત્યાં નેટવર્ક ના પકડે તો આપણા ત્યાં લાઇટ ના આવે તો યાર એ પણ વિચાર મારા દિમાગમાં આવ્યો. કેમ કે એક સમય હતો જ્યારે લાઇટ વગર લોકો જીવન જીવતા હતા, પંખા વગર જીવન જીવતા હતા, મોબાઈલ વગર જીવન જીવતા હતા. પણ અત્યારનો આ આધુનિક જમાનામાં લાઇટ વગર હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિને નથી ચાલતું. કદાચ એકાદ દિવસ ખાધા વગર રહી શકે વ્યક્તિ, પણ લાઇટ વગર તો નહીં રહી શકે યાર. મને એવું લાગે છે કે ગરમી નું કારણ, ઉનાળો હોય તો ગરમી ખૂબ થતી હોય, ને લાઇટ મેઇન વસ્તુ તો લાઇટ અજવાળા વગર તો વ્યક્તિ રહી જ નથી શકતો. તો મને એ વિચાર આવ્યો કે યાર કદાચ ટાવરની જેમ લાઇટ માટે પણ ટાવર જોઈતું તો. આ પણ વિચાર્યો. સાથે સાથે એવો પણ વિચાર્યો કે એક જમાનામાં યાર લોકો પાસે ટાઈમપાસ કરવા માટે, યાર કોઈનો સંપર્ક કરવા માટે, કોઈને મળવા માટે મોબાઈલ ફોન નહોતા. એ જમાનો કેવો હશે? આપણે પણ એ જમાનો જોયો છે, એવું નથી આપણે નથી જોયો, પણ એ લગભગ આપણા બાળપણ અવસ્થામાં આપણે જોયો છે, એટલે આપણને એટલો બધો અહેસાસ નથી. પણ એ મોબાઈલ વગરનો જમાનો, લાઇટ વગરનો જમાનો, ગાડીઓ વગરનો જમાનો, એ જમાનો કેવો હશે યાર? હવે એ બાબતમાં આપણે તો માત્ર કલ્પના કરી શકીએ, આપણને એટલું બધું નોલેજ નથી. પણ અત્યારે લાઇટ 1-2 કલાક ઘરે નથી રહેતી તો ચિંતા થાય છે. તો આપણે જીબીવાળાને ફોન કરીએ છીએ, તો એ વર્ષો સુધી પૂરી જિંદગી લાઇટ ના હતું તો એ લોકો કઈ રીતે જીવ્યા હશે? એ સમયના લોકો કેવા હશે યાર? શું એ વખતે ગરમી નહોતી થતી? શું એ વખતે લાઇટ રાત્રે પણ લોકોને જોવાતું હતું? ગજબની વસ્તુ છે યાર. એક સમયમાં ગેસનો બોટલની વાત હોય, ઘણી બધી વસ્તુઓ એવી નહોતી. આ તો દિવસે દિવસે અત્યાધુનિક જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ અપડેટ થતું બધું આવી રહ્યું છે ને થઈ રહ્યું છે. ચાલો એ વસ્તુ કદાચ ઠીક છે, વાતાવરણમાં લોકો ઢળી ગયા હશે, પણ મોબાઈલ ફોન એ પણ યાર વિચારો જેવી વાત છે. કઈ રીતે વાત થતી હશે એ પણ હું ઘણા વખત વિચારું. નથી તો એના સાથે તાર જોડાયેલા, નથી તો એના સાથે કઈ રીતે આ બધી કલ્પનાઓ લોકોએ કરી હશે એ ટાઈમના, અને આ બધું કઈ રીતે બનાવ્યું હશે યાર? એ લોકો કેવા છે ખરેખર? એ વ્યક્તિઓ ભગવાન કહેવાય. એ સમયના જે આ બધું કર્યું છે ને દોસ્તો, એ ભગવાન કહેવાય. કેમ કે ગાડી કઈ રીતે ચાલવી, એ વિચાર કઈ રીતે આવ્યો છે કે ગાડી કઈ રીતે ચાલશે, મોબાઈલ ફોનથી વાત કઈ રીતે થશે, કઈ રીતે નંબરની પસંદગી કરીએ છીએ, 10 આંકડાનો નંબર. આવી ઘણી અનેક વસ્તુઓ, અનેક પ્રકારની આવી વસ્તુઓ છે જેના પર ખરેખર વિચાર કરવા જેવું છે. એટલે હું ક્યારેક એકલો બેસું છું ને ત્યારે પ્રકૃતિમાં જેટલું પણ આ બધું ચાલી રહ્યું છે એ બાબતમાં પણ થોડું નિરીક્ષણ કરું, જોઉં છું કે યાર ખરેખર આ બધું શક્ય કઈ રીતે બન્યો હશે? એ લોકો કેવા હશે? એમને વિચાર કેવા આવ્યા હશે? કેમ કે હું પર્સનલી એવું માનું છું કે યાર હું કદાચ કંઈક વિચારું કે આ કરી શકું, તે કરી શકું, તો એવા વિચાર મને તો નથી આવતા કે હું કંઈક નવું, કંઈક પ્રયોગ કરીને કંઈક એવી વસ્તુ ચલાવું કે એવી વસ્તુ બનાવું કે કાઢું. વિચાર આવે પણ શું બનાવું દોસ્તો? એનું નામ, એનો પ્રકાર, એનો પ્રયોગ,
એ તો ખાસ સમજવા જેવી વાત છે ને યાર. તો યાર આ બધા પ્રકારના અજીબ વિચારો મને આવે છે જ્યારે હું ક્યારેક કોઈ જગ્યાએ જતો હોઉં છું ત્યારે અનેક પ્રકારના વિચારો આવે. અમુક વાર વિચારું કે આ તારમાં લાઇટ કેવી રીતે આવતું હશે, એ તારમાં લાઇટ કેવી રીતે આવતું હશે, મોબાઈલ ફોનમાં વાત કેવી રીતે થતી હશે. આવા અઢળક વિચારો આવે છે, અઢળક વિચારો દોસ્તો. આ ગાડી 2 ટાયરથી કઈ રીતે ચાલતી હશે, એમાં પેટ્રોલ નાખીએ તો પેટ્રોલ ક્યાં જતું હશે. ધુમાડામાં હવે આપણને ખબર છે કે પેટ્રોલ બળીને ધુમાડું થઈને નીકળી જાય છે, પણ આ બધી પ્રક્રિયા કઈ રીતે કરી છે એ વિચારવા જેવી વાત છે. એટલે મિત્રો હું આ બધી બાબતોમાં વિચારું છું, ધ્યાન રાખું છું, કઈ રીતે શું થાય છે, બધી પ્રક્રિયામાં બધું આંકલન કરું છું. એ પરિસ્થિતિ કઈ રીતે બની હશે, બધું જ ઘણું બધા વિચારો આવે છે. તો મિત્રો તમને આવા કંઈક વિચારો તમારા દિમાગમાં આવે છે ખરા? તમે કંઈક હું જે વિચારું એ પ્રમાણે તમે પણ વિચારો છો ખરા? અને મિત્રો જો તમે હું વિચારું છું એ પ્રમાણે વિચારતા હોય, તમને પણ કંઈક એવું લાગતું હોય કે યાર ખરેખર આ કઈ રીતે બન્યું છે આ બધું, મોબાઈલ ફોનનું નેટવર્ક, યા લાઇટ કઈ રીતે આવે, ગાડીઓ કઈ રીતે ચાલે, પેટ્રોલ કઈ રીતે, આ પેટ્રોલ છે તપાસ કરી હશે. કદાચ તમને આવા વિચારો ચાલતા હોય ને દોસ્તો, તો તમે પણ કમેન્ટ કરજો. કમેન્ટ કરીને જણાવજો કે નરેશભાઈ ખરેખર અમને પણ આવા વિચારો આવે છે ને ખરેખર યાર આ ખૂબસૂરત વાત છે અને વિચારવા જેવી પણ વાત છે. એ બાબતમાં પણ વિચારજો અને ખાસ અમારા વિચારો ને વધાવી લેજો યાર, એવી હું આશા રાખું છું. અને કમેન્ટ કરજો કે ખરેખર યાર આ વસ્તુ સાચી છે અને તમને પણ આવા વિચારો આવતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો અને બીજા મિત્રો સાથે પણ શેર કરજો વિડીયો, જેથી એ લોકોની પણ રાય શું છે, એ લોકો શું કહેવા માંગે છે ને એ પણ આપણે જાણવું છે દોસ્તો. કેમ કે યાર હું એવું માનું છું કે લોકો સુધી આપણા વિચાર પહોંચે ને તો જ લોકોની કમેન્ટ આવશે, લોકો વિચારશે કે ખરેખર આ વસ્તુ બધું શક્ય કઈ રીતે બન્યું હશે અને એમના જવાબો શું છે ને એ પણ આપણે સાંભળવું છે મિત્રો. એટલે જેથી વધુમાં વધુ શેર કરજો દોસ્તો. બાય બાય.